મિત્રો આવી નાની બાળ છોકરીઓ ઉપર રેલવે સ્ટેશનમાં ઘણો અત્યાચાર થતો હોય છે, માટે હું વિજયભાઈ દોડી આવ્યા છીએ. કોલરનો કોલ આવ્યો હતો. મિત્રો નમસ્કાર, પ્રણામ. 4 નંબર પ્લેટફોર્મ ઉપરથી એક કોલરનો કોલ આવેલો કે એક લગભગ બેબી છે જે ઉંમર એની નાની છે, લગભગ 15 દિવસથી અહીંયા પ્લેટફોર્મ ઉપર રખડી રહી છે. તો અત્યારે હું અને વિજય રાણા આવી ગયા છીએ અને જોઈએ બેબી માટે ઇન્ક્વાયરી પૂરેપૂરી કરીશું, પછી આપણે આગળની કાર્યવાહી કરીશું. મિત્રો ઓકે રાણા સાહેબ, 4 નંબર પ્લેટફોર્મ છે. શું કહો છો રાણા સાહેબ? હા લાલાભાઈ, જે છોકરી માટે મેસેજ આવ્યો છે ને, એ બની શકે કે છોકરી એના પરિવાર સાથે જતી હોય, એના પ્લેટફોર્મ ઉપર ઉતરી ગઈ હોય. કેમ કે કોલરનું કેવું એવું છે કે સાઉથ સાઈડની છોકરી છે, મદ્રાસી ને એવું કંઈક બોલે છે લેંગ્વેજમાં. તો અહીંયા પ્લેટફોર્મ બી એ જ છે. એવું બની શકે કે એના પરિવાર સાથે આવી હોય અને ટ્રેનમાંથી ઉતરી ગઈ હોય. તપાસ કરીએ આપણે. તપાસ કરીએ. ચેન્નઈની ટ્રેન છે ને? હાજી. ઓકે મિત્રો, આપણા કોલર બી આવી ગયા. તો મિત્રો એ જાય આપણા કોલર છે. હવે એમણે અત્યારે શોધખોળ ક્યારના કરી રહ્યા છે. એ કોલર બી આવી ગયા છે, શોધખોળ ચાલુ છે. લગભગ ક્યારના વિજયભાઈ બી શોધી રહ્યા છે, પણ બેબી મળતી નથી. કંઈ વાંધો નહીં, આપણે આપણો પ્રયત્ન પૂરેપૂરો કરીશું. જો કદાચ મળી જાય તો એ બેબી એમના ઘર સુધી પહોંચી જાય. તો મિત્રો અત્યારે અમે ક્યારના કોલરની સાથે શોધી રહ્યા છીએ, પણ બધી જગ્યાએ તપાસ કરી પણ બેબી ક્યાંય મળી નથી અમને. અને 1-2 કેન્ટીનવાળાને બી પૂછ્યું તો એ લોકોએ એવું કહ્યું કે હમણાં જ અહીંયા હતી, પણ બધું શોધી લીધું. વિજયભાઈ ધ્યાનથી. હા મિત્રો, આ 7 નંબર પ્લેટફોર્મ ઉપર બી આવી ગયા છીએ અમે શોધતા 4, 5, 6, 7 ક્યારના શોધીએ છીએ, પણ બેબી મળતી નથી. ભાઈનું કહેવું એમ છે કે કોઈ કદાચ ખાવા બહાને કે કોઈ આડાવડું ક્યાં જતી રહી હોય કે કોઈ લઈ ગયું હોય, એ રીતનું કંઈ કહે છે ભાઈ. કંઈ વાંધો નહીં, આપણે આપણી મહેનત કરીએ છીએ, શોધીએ છીએ. મળી જાય તો એમના યોગ, નહીં તો પછી બીજો રાઉન્ડ તો મારવો જ પડશે. ઠીક છે, ભલે ભલે. હા ભલે. 2 મહિનાના મોકલવા ને 24. હા 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 વાંધો નહીં. જોજો ગાડી જોજો. પકડી લો. पकड़ना हो यहाँ पे पकड़ना. जो 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 आराम दे. अरे वेरी गुड हो भाई, पकड़ी लीધી ને. શેના માટે? જીવદયા માટે. હા હા હા. ગુડ ભાઈ. લાલાભાઈ, હા બોલો. પકડી બહુ દોડાયા ને, અંભાઈ નાખ્યા. ઉડી નહીં હતું, પેલો કાગડો મારતો હતો. હા, કાગડો મારતો હતો ને. ચલો સરસ યાર. લાલાભાઈ, કાબર છે નહીં? કાબર. પણ તમને અંભાઈ નાખ્યા કાબર.
ચલો સાહેબ, તમે સારી એવી મહેનત કરી છે શોધવામાં, પણ હવે એ બેબીનો યોગ નહીં હોય એટલે આપણને નથી મળ્યા. પણ ફરી ધ્યાન રાખજો, દેખાય તો કોલ કરજો મને, કાં વિજયભાઈને કોલ કરી દેજો, બરાબર? અને આગળ પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અત્યારે, તો એ લોકોને ફોટો મોકલી દઈએ એટલે કદાચ એમના ગ્રુપમાં શેર કરશે, અને જો કદાચ કોઈ પોલીસવાળાને દેખાય તો આપણો કોન્ટેક્ટ કરશે, બરાબર? સારી મહેનત કરી સાહેબ. હા, થેન્ક યુ. કીધું બેબી તો ના મળી, પણ આ બચ્ચું મળી ગયું આપણને. બેબી ના મળી પણ બચ્ચું તો મળી ગયું કાબરનું. હે જ્યાં અહીંયા વાગેલું છે અહીંયા. મિત્રો હવે અમે જઈ જ રહ્યા હતા, કોલરને કીધું કે હવે અમે જઈએ, ફરી દેખાય તો કોલ કરજો. અને એકદમ જ છોકરી આવી ગઈ. તો આ બેબી છે, જોઈ લો તમે. कैसे हो बेटा? अरे आप क्यों घबराते हो बेटा? अरे ऐसा नहीं घबराने का. हाँ बेटा, ऐसा नहीं घबराने का. पापा कहाँ पे रहते हो आप? कहाँ से? आपका नाम क्या है? नाम चेरिश्मा. पापा का नाम क्या है पापा का? अच्छा, मम्मी का नाम क्या है? અમારા વિજયભાઈ પૂછપરછ કરી રહ્યા છે. બિલકુલ છોકરી નાની છે. अपने गाँव कौन से है? उड़ जाएगा बेटा, ये उड़ जाएगा, उड़ जाएगा, उड़ जाएगा. चलो इसको लेके चलते इसको लेके दवाखाने जाना. आएगी तू? आएगी? इसको लेके दवाखाने जाना. इसको लेके दवाखाने जाना है. आएगी तू? दवाखाने ले जाना है. इसको पकड़ ले, पण उड़ ना जाए. हाँ, छोड़ी दे से यार. नहीं, तू छोड़ देगी फिर इसको. अब हमने इधर आ बेटा, इधर आ, इधर आ. विजय भाई इधर आओ बेटा, इधर आओ. कुछ नहीं खाया. क्यों? चलो तो अपने खाना खा लेंगे. चलो इनको खाना खिला दे पहले. चलो તમે ખાશો ખાવા? चलो, ये साहब भी आ रहे हैं साथ में. चलो रुको. હવે ભાગ કરે છે, કઈ વાંધો નહીં. વિજયભાઈ સમજાવી રહ્યા છે અત્યારે. ઉડી જશે, ધ્યાન રાખો. हम लेके चले दवाखाने. दवाखाने लेके चले. काट रहा है तेरे को. चलते चल. માંડ સમજાવીએ છે વિજયભાઈએ સમજાવી બરાબરની, અને થોડી રમાડે બી છે કે જો આ બચ્ચું કેવું છે અને એવું બધું કરે છે. તો એને અત્યારે આપણે ફોસલાવીને સમજાવીને જોડે ચાલતી તો કરી છે, કારણ કે થોડું ડરતી હતી છોકરી. નથી આવવું એમ, કંઈ વાંધો નહીં, આવવા માટે તૈયાર થઈ ગઈ છે. આપણાથી જે બી બનતી કોશિશ આપણે પૂરેપૂરી કરીશું મિત્રો સેવા બારગામાં. મિત્રો 5 વાગ્યાના હું ને વિજયભાઈ આવ્યા છીએ કાલુપુર રેલવે સ્ટેશનમાં. તો હવે અત્યારે ત્યાં કણે આપણે જે બેબી છે એને બેસાડી છે, અને એમના માટે હું ચા લેવા જાઉં છું. તો ત્યાં સુધી ચા બા પીવડાવીને થોડી વાર બેસાડીએ. ત્યાં આપણે 181નો સારો સપોર્ટ મળે છે, તો 181 બી આવે છે. પછી આગળની આપણે કાર્યવાહી જે બી એમના વિશે છે ચોક્કસથી આપણે પૂરી કરીશું મિત્રો. કોયલનું બચ્ચું જે આ બેબીને લેવા આવ્યા, તો કોયલનું બચ્ચું આપણે લીધું હતું. જે કાગડા એને ચાંચ મારી રહ્યા હતા, કારણ કે પાંખમાં વાગેલું છે એટલે ઉડી નથી શકતું. તો એને બી રેસ્ક્યુ કર્યું છે. તો આપણે અત્યારે એમના માટે કંઈક છાબડી કે એવું કંઈક લેવા જઈએ.
જો કદાચ અહીંયા મળી જાય તો લગભગ તો મળી જ જશે, કારણ કે અમદાવાદ સિટી છે અને કાલુપુર રેલવે સ્ટેશન છે. જોઈએ હવે છાબડીની કંઈક તપાસ કરીશું, પણ 181 બી આવી ગઈ છે મારા ખ્યાલથી. તો આ 181 જ છે. નમસ્કાર સાહેબજી, 181 બી આવી ગઈ છે. ચલો તો મિત્રો પોલીસ વેરિફિકેશન પણ થઈ ગયું છે. વિજયભાઈ પોલીસ વેરિફિકેશન બતાવશો એકવાર? થઈ ગયું છે. ખાલી સિક્કો બતાવી દો. અરે પહેલું જ હશે, પહેલું. આ છે ને. ઓકે, તો મિત્રો 181નો સારામાં સારો આપણને સપોર્ટ મળ્યો છે અને પોલીસ વેરિફિકેશન બી પતી ગયું છે. તો હવે અમને આપણે અત્યારે ટેમ્પરરી રેનબસેરા ખાતે લઈ જઈશું. તો મિત્રો હવે આ કાલુપુર રેલવે સ્ટેશન છે, આપ જોઈ શકો છો. અને લગભગ 5 વાગ્યાના અમે બેબી પાછળ લાગી ચૂક્યા છીએ એને રેસ્ક્યુ કરવા માટે. અને 181ની ગાડી બી આવી ગઈ અને એમનો સપોર્ટ બી આપણને સારામાં સારો મળ્યો છે. હવે અત્યારે રાત્રે તો આશ્રમથી ગાડી આવે એમ નથી, તો મહિલા પોલીસ સ્ટાફના માધ્યમથી આપણે અત્યારે ટેમ્પરરી એમને રેનબસેરા ખાતે મોકલીશું ને ત્યાં એમને રાખીશું અને આવતીકાલે એમને આપણે આશ્રમની વ્યવસ્થા કરાવડાવીશું. મિત્રો તો ક્યાંય બી આપણે જો ક્યાંય બિનવારસી હાલતમાં આ રીતે રસ્તે રજડતા કોઈ બી માનસિક મહિલા હોય કે કોઈ આ રીતની બેબી હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો. નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે 98 791 84 294 અમદાવાદ લાલાભાઈ. જી નમસ્કાર. તો મિત્રો આપણે ઘર વિહોણા માટેનું આશ્રય સ્થાન છે દીનદયાળ આદિત્યનગર યોજના ઉત્તર ઝોન બાપુનગર વોર્ડ, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને 181વાળા જે મહિલા આપણી નાની બેબી છે એને લઈને આવી ગયા છે. તો હવે અમને આજની નાઇટ અહીંયા વ્યવસ્થા કરાવી છે. સાહેબજી નમસ્કાર, કેમ છો? મજામાં? તબિયત પાણી કમ્પ્લેટ ને? કેમ છો? આજ કંટ્રોલ છે ને? હા. કેમ છે બેટા? મજામાં? બરાબર. એક બેબીને લાયા છીએ, બહુ લગભગ 15 દિવસથી ભટકતી હતી, તો એને લઈ આવ્યા છીએ આપણે. આજની નાઇટ એમને સાચવવાની છે. હા, પછી કાલે આપણે સવારે ગાડી આવશે. વાત થઈ ગઈ. તો મિત્રો આ ઘર વિહોણા આશ્રય છે રેનબસેરા બાપુનગર. તો અહીંયા આ રીતે જે આપણે લાવતા હોય એમને અહીંયા રાખીએ છીએ આજની નાઇટ. અને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા આપણે લાવ્યા છીએ. એમને સારામાં સારો સપોર્ટ મળશે મિત્રો. અને 181વાળાએ કાઉન્સિલિંગ બી સારું કર્યું. રાતે પોલીસ સ્ટાફ એમની જે બી કાર્યવાહી છે કરી રહી છે. એમને ફોર્મ વગેરે ભરવાનું આવે છે, એ ભરી રહી છે અત્યારે.